તો મિત્રો કંઈ નથી, અહીંયા જે દશામાની મૂર્તિ મૂકેલી છે ત્યાં શ્રીફળ છે ને એ શ્રીફળ ખાવા માટે આવ્યા હતા. તો મિત્રો આ તો પાણી નથી પણ શું આપણે જઈએ સેન્ટર તરફ. આપણે ત્યાં જઈને હવે થોડો રેસ્ટ કરીએ. બાકી રાત પડવા આવી છે. જોઈ શકો છો અહીંયા મારા સિવાય કોઈ દેખાતું નથી. તો મિત્રો ક્યારના હવે થોડીક લાગી જશે ભૂખ. ચિપ્સ ખાઈ લઈએ. નજારો તમે જોઈ શકો છો મિત્રો. મેં કીધું હતું કે વરસાદ ચાલુ થઈ જાય. તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો. અને આ મારું સેન્ટર. આમાં શું વરસાદ રોકાશે. ખાલી આ તો પવન માટે મેં બનાવી દઉં કે પવન વધારે ના આવે, કારણ કે અહીંયા મેગી તો મિત્રો જે કીધું હતું એમ જ છું. વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે જોઈશું, વધારે નહીં આવે. માપે આવશે તો આપણે છોડવાનું થતું નહીં. આ બાજુ આ તમે જો આ પાક બધો રેતવાળી જગ્યા છે. અને આમાં બધા પથ્થર જ પડ્યા છે. તમે જોઈ શકો છો આ જોડી આ પથ્થર માટે કોઈ મળી જાય. એક ઝૂંપડી પડી છે. બાકી તમે જોઈ શકો છો આ ભાગ અલગ પડી જાય છે આટલાથી. કેમ એવું મિત્રો? તમને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો આના વિશે. તો ચાલો આપણે સેન્ટર તરફ. જેવું મિત્રો મને એવું લાગે છે કે આ બાજુ જવું પડે. આ બાજુ પડે. મારા વાટા આવી રહ્યા છે અહીંયા પોગતા તો ત્યાં જવામાં આવતું નથી. ચલો બાય. સેન્ટર તરફ. તો મિત્રો આવી ગયું મારું ઘર. તમે જોઈ શકો છો. આહા, શું ઘર બનાવીશ. આમાં નળિયા મૂકવાના બાકી છે. અને પાણી તો પોકાડી દીધી છે. બોટલ આટલી છે. એક કામ કરીએ, હવે થોડો પવન ઓછો થઈ ગયો છે મિત્રો. બાકી આટલા ઘડી તો પવન એટલો આવ્યો છે ને, આગળ તમે જોઈ લેજો નકરો પવન જ છે. મારો અવાજ તો આવ્યો જ નહીં જોઈએ. અને હવે રહી ગયો આ પવન માટે કરીને આપણે આવ્યું કહ્યું. તો આપણે બનાવવા લાવ્યા છે મેગી. તો આમાં બનાવીશું મેગી. હવે ફાઇનલી મિત્રો આપણે ગેસ ચાલુ કરી નાખ્યો છે. થોડો ફૂલ કરી દઈએ. બંધ થઈ ગયો. આ છે ને થોડું એક ભાગમાં નમી જતું હતું એટલે એવું કર્યું. થોડું પાણી નાખી દીધું પહેલથી અંદર. તો ચાલો મેગી પણ નાખી દઈએ હવે. તો આપણી મેગી ક્યાં છે? આરી મેગી ગિપ્પીની.
તો આ ગઈ મેગી અંદર. મસાલો પછી નાખીએ, कचरो नहीं फैलाने का। તો ફાઇનલી મિત્રો અમારી મેગી બની રહી છે, એ પણ અમારા આ સેન્ટરમાં. આને ટેન્ટ કહેવાય. આ અમારો દેશી જુગાડ, દેશી ટેન્ટ. તો એક લોચો વાગી ગયો છે, એ ચમચી આ નીચે ડબ્બામાં છે, અને હવે લેવી કેવી રીતે. લોચો બહુ ભયંકર લોચો વાગી ગયો છે. થેન્ક યુ. તો મિત્રો પાણી થોડું જોઈ જોઈને વાપરું છું, કારણ કે પાણી કમ છે અને હજુ આપણે અહીંયા રોકાવાનું છે. તો મેગીનો મસાલો નાખી દઉં. મેગી છે તૈયાર, હવે બનવા જાય છે. તમે જોઈ શકો, જેને પણ ખાવી હોય આવી જાય. રાજસ્થાનનું ખતરનાક. ચલો ભાઈ, પડી ના જાય. મેન વાતની ખુશી તો મિત્રો એ છે કે પાયરો રહી ગયો છે, પવન રોકાઈ ગયો છે, ના કે બાકી આ ગેસ ના સળગો. બાકી તો આપણે સેન્ટર તો એના માટે જ બનાવ્યું હતું, તમે જોઈ શકો છો. બાકી આપણે મેગી થઈ ગઈ તૈયાર, ભલે વાયરો રોકાઈ ગયો અને મેગી થઈ ગઈ છે તૈયાર. તો મિત્રો રાત પણ થવા આવી છે, તમે જોઈ શકો છો. હવે આપણે અહીંયા સૂવું પડશે. હજુ આપણે 2 કલાક હજી રહેવાનું છે. એ આપણી મેગી પણ થઈ ગઈ છે હવે તૈયાર. તો ખાઈ લઈએ મેગી. તો બનાવી રહેજો કન્ટિન્યુ વિડીયોમાં. હજુ ટાઈમ નથી થયો, હજુ રોકાવાનું છે. તો હું ખાઈ લઉં મેગી. જે બાજુથી અવાજ આવી રહી છે એ જ બાજુ હું જાઉં છું, તમે જોઈ શકો છો. આ બાજુથી અવાજ આવે છે અને ક્યારની 1 કલાકથી અવાજ આવે છે. હું 1 કલાકથી નોટિસ કરું છું આ અવાજને. તો મિત્રો આપણો સેન્ટર છે ત્યાં છે, આવે છે અહીંયા જોવા માટે કે શું છે. તો મિત્રો કોઈને આપણે તો હવે ટાઈમ પણ પૂરો થવા આવ્યો છે, તો જોઈ લો. સારું ના થાય. બાકી તમે તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. હજુ આપણે આનાથી સારી એવી જગ્યા છે, અને ટૂંક જ સમયમાં ટેન્ટ પણ લાવી દઈશું. એટલે પછી ટેન્ટ લાવશું એટલે મજા આવશે. તો આ બાજુથી પણ અવાજ આવવા મળી છે હવે. મિત્રો જેમ જેમ અંધારું થતું જાય છે એમ અવાજ ચારો કોરથી વધે જાય છે, અને અંધારું થઈ જાય પછી મારે અહીંયાથી નીકળવું ઇમ્પોસિબલ છે. કારણ કે તમે જોઈ શકો, આ જો કોઈ દિશા જ નહીં મળે કે કઈ બાજુથી આવ્યો તો હું. એકે બાજુ એવી જગ્યા છે આ. એકદમ ભૂલભુલૈયા જેવું થઈ જશે અંધારામાં. અને લાઇટ પણ નથી લાવ્યો. આમ તો ફોક્સ છે મારી જોડે, પણ લાવ્યો નથી. તો મિત્રો એને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.
આપણે હવે જો સામાન પેક કરવાનો બાકી છે. જો તો ફટાફટ સામાન પેક કરી લઈએ અને હવે નીકળીએ છીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય રામાધણી.